રાજકુમાર જાટ શંકાસ્પદ મોત કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો છે। ગાંધીનગર એફએસએલમાં સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુની હાજરીમાં થયો નાર્કો ટેસ્ટ। ગુજરાત હાઈકોર્ટમાં 15 તારીખે નાર્કો ટેસ્ટનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે। એફએસએલ जो ઓફિસર હોય છે આના પોતાના રીતે બધા જે કેસ છે આની સ્ટડી કરીને અને આને આધારિત એ લોકો પર્સન તૈયાર કરતા હોય છે અને અમે જે આઈઓ અને જે પોલીસ ઓફિસર હોય છે આ સમયે અમે કોઈ પણ પાસે નથી રહેતા અને આનો એક આખો જે એક પ્રોટોકોલ હોય છે અને આ પ્રોટોકોલને તહેત એ લોકો બધા કરતા હોય છે અને પ્રોટોકોલ આધારિત કરીને અને એ લોકો અમને પછી આનો જે કન્ક્લુઝન છે એ આપવાના હોય છે અને આ કન્ક્લુઝન આધારિત અમે લોકો હાઈકોર્ટમાં રિપોર્ટ કરીએ। તો ટેસ્ટ પહેલા ગણેશ કોંડલની જરૂરી મેડિકલ તપાસ પૂર્ણ કરવામાં આવી હતી। આ કેસની તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં ચાલી રહી છે। ગણેશના નાર્કો ટેસ્ટ મુદ્દે પ્રેમસુખ ડેલુએ કહ્યું કે હાઈકોર્ટની સૂચના મુજબ કાર્યવાહી થઈ છે અને રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી થશે। 15 ડિસેમ્બર આસપાસ રિપોર્ટ આવશે અને વિડીયોગ્રાફી હાઈકોર્ટમાં જમા થશે। 5મી ડિસેમ્બરે રાજકોટની કોર્ટે ગણેશ કોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપી હતી। તો ગોંડલના પૂર્વ એમએલએ જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશે રાજકુમારને માર મારવાનો આરોપ તેના પિતા રતનલાલ જાટે લગાવ્યો હતો। જે બાદ રાજકોટ અમદાવાદ હાઈવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર રાજકુમાર જાટનો મૃતદેહ મળી આવ્યો હતો। રાજકુમાર જાટના મૃતદેહની ઓળખ થયા બાદ તેનું મોત ટ્રાવેલ્સની અડફેટે આવવાથી થયું હોવાનું રાજકોટ પોલીસે ખુલાસો કર્યો હતો।